સીતારામ બધાય દાયરાની ને જય શ્રી કૃષ્ણ. જો 9:30 વાગ્યા ને વાદરા જો આવા હે શેરી વાહુ માથે ઉપર તડકો જે પડ્યો ને હવારી એક થોડું થોડું જાડું મોટું ઝાપટું આવે ગયું ને તે લીલું બધું કરે ના ઝાડમાં રૂપારા કર્યા. મોસંબી થવા માંડ્યા મોટા મોટા ને અમારે હે ને કામ હે કે આ પડ્યું ને વરસાદનું પાણી એમાં જા ગુલાબુમાં હે ને જા હુકાવા માંડ્યા. ખબર નહીં આ કી હુકાય ને એ જો ડાયરેક્ટ હુકાઈ ગયું. આ હુકાવા માંડ્યું આ જવો આ હુકાય ને આ ફૂલડું અસલનું છે ને ઉઘડવાનું હોય. આ એવું અસલનો કલર હે એવા હુકાય એનું કામ કરવું એ ખબર ને એક આ એવું ગુલાબ હે જો આ પછી નાખે આખું હુકાઈ જ ગયું. એવામાં કુંડિયામાં પાર્લર પાણી જાજું થઈ જતું હોય કે કાં હોય તો એ તો આખે આખું હુકાઈ ગયું. પરવાઈ પણ અમારે સુમાહામાં મલક ગુલાબ હુકાઈ ગયા હતા. એવા હુકાય કેવા હાટું ને એ ખબર નથી પડતા. જો કોઈને ખબર હોય તો કીજો. એવા કુંડિયામાં આ પાણી પાર્લર જાજું થઈ જતું હોય તે હુકાતા હોય કે કાં હોય ને આ અમે વાવ્યું હતું ને રૂપારા તો મેં વિડીયો ઉતાર્યો તો ભાણીવરથી લઈ આવ્યા હતા ને વાવ્યું હતું ને આમાં ફૂલના તો ઉઘડ્યા રૂપારા પછી આ ડાયરેક્શનથી હુકાવા માંડ્યો. આ પછી હુકાતી જાય આખી આખું હુકાઈ ગયું પછી હુકાઈ જાય આખે આખું ને કારણ આજે આ લીલી ડાયરી હતી પણ આ આખી હુકાઈ જાય. એમાં ફૂંગ સળે જતી હોય આમાં અંદર જાજા પાણીમાં થડમાં કે કાં હોય વાંધો. આ ગુલાબી અસલી ઉપર ધોરો ને ગુલાબીમાં ફૂલડા ઉઘડે પછી આ ડાયરેક્ટથી હુકાવા માંડ્યો કાં વાંધા હોય. અને આ એક બીજું ઝાડવું હે. આ ઝાડવાના ફૂલડા અહીં અસલ વ્હાઈટ કલરના અને વેસમાં પર્પલ જેવો ઉતો તો આ જેવો હુકાવા માંડ્યું. આ ભાણવરથી લઈ આવ્યા હતા આ હુકાવા માંડ્યું. આ બે 12 માસ થયું હુકાઈ ગયું. ખબર નહીં આમાં કામ થાય પાણી જાજું થઈ જતું હોય કાં હોય તો કંઈ ખબર નહીં. જો કોઈને ખબર હોય તો જરા કોમેન્ટ કરી દીજો. બાકી આ ગુલાબ જેવો રેડી છે. આ ગુલાબમાં જરા જ્યાં કમરા અહીંયામાં ફૂટ્યા એમાં ફૂલ લઈ આવ્યું હતું તો એ રેડી છે એની કંઈ વાંધો નહીં. બાકી આ બીજા ગુલાબ ને બીજા ઝાડવામાં જરા હુકારો લાગ્યો. આમાં ફૂલડું ઉઘડી આમાં તો આમાં ફૂલડું ઉઘડ્યું પણ આગમની ડાયરી હોય હુકાવા માંડી. પારિજાતનું ફૂલડું કામ પારિજાતનું ઝાડવું હે. આનું કહે કે પગ દુખતા હોય ને તો આને પાંદડા ગરમ કરે પાણીમાં પછી પાણી પીવાનું હોય કે આ પાંદડા પગમાં લગાવવાના હોય એ ખબર નથી. ખે આનું પગ દુખતા હોય ને એના માટે કે એવા હાટો અમે તો વાવ્યું ને એ ખારીકું થોડી ઉતારવાની હે. આ અહીંયા બેઠા ને આ જોવે કામ કરે વિડીયો ઉતારે એ કામ 2-3 કિલોનો ઓર્ડર આવ્યો ત્યારે ચાલો ઉતારવા જાવું છે 10-10. સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. દાયરાની કામ કરતો હોય દાયરો તા હમણાં તો બધા ભીડમાં આવી છે. વરસાદની થોડીક વરાપ આવે હતી. અમારે બપોરાની હાલે મરચાં કરેલ બધા ખાઈ થોડાક મરચાં ખવાઈ ગયા. માપના પાછા આવતા રીંગણા બટેટાનું શાક નાખશું. લહણ ખાંડે લીધું ને આજ વારે પાછા ક્યાં જ આપતા ધીરા ધીરા. હા સવારથી તો 2-3 આવે ગયા ને. લીંબુ છે હમણાં તો લીંબુમાંથી 2-3 દી જાય મલક પડ્યા હોય એટલા. હા સના હતા આવ્યા હતા આ ઘણી ગામમાંથી
એના પપ્પાને વાવડ કાઢવા. બે ત્રણ દિવસ ગોળ નથી કે હા લીંબુ દીધા લીંબુ એ તો મલક થાય મલક પડે. હા આ તો પછી કામ વધારે હોય તો લીંબુ ફ્રીજમાં મૂકી દે ફ્રીજમાં પછી સુકાઈ જાય રોગાઈ. વધારે થાય છે તો એનો રોગ કાઢે ને એમાં ભરે મૂકવાનો બાપા. હા ઈ પહેલા આપણે એક વાર છે ને ભરે મૂક્યો તો લીંબુ. લીંબુ રસ થઈ જશે ને. હા એ રોહમાં કંઈ ન થાય ફ્રીજમાં મૂકી દઈએ એટલે ઈવો ની વરીએ તે અવાર વરે પછી લીંબુ મતલબ પાછી તાર ભેગા કરે. વાવાઝોડાનું ના ફેરેગા તાર વાવાઝોડાનું. હા વાવાઝોડા થયા. અવાર ત્યાં પરવા તો વાવાઝોડામાં ફેરી ગયા. જીણા જીણા લોહીઓ ભીના ફેરેગા હતા પરવાળા. હા હા હજુ તો ઉતર જેવું કઈ નહીં. હા વાતા કે કાકે તો પાણી ઘણા મોટા. હા પાછા ઝીણા ઝીણા આવ્યા હો. હા એવી સારું જ જીવી. હા રસ કાઢે ને ઝીણામાં ભરે મૂકીએ ને તો પછી રસ તો બગડે નહીં એટલે આપણે જેટલું લીંબુની રસ થઈ ને તે તો એ રસ કાંઈ આવે ફ્રીજમાં કંઈ ન બગડે. લીંબુનો રસ પાણી નથી ને એક રીંગણા. છે એમાં પાણી પાણી છે? હા હા આ ટમેટા ને તો ખાલી રીંગણા બટેટાનું ત્યાં કાલે હેનિસ ને કાકા પણ કે અહીંયા મૂક્યું. હવે એ હવે હા તો અમે જે પાડીનો વિડીયો મૂક્યો હતો ને કે અમારે પાડી વેચવાની છે એ પાડી વેચાઈ ગઈ. ચા ઊભી અંદર આ ભાઈ વેચાઈ ગયો અને વેચી નાખી. એ ભાઈ જેને વેચી ને એ ગામના જ છે ને એક બે દીમાં લઈ જવાના છે ને બીજી બે ભીહું છે ને વેચવાની એની જોવા ઘણી આવ્યા હતા તે એવી કામ કરે. જો એક આ હે આ ઊભી ને કે ઓલા ઘેરામાં અંદર છે એટલે ઓલી પાડીને વેસાઈ ગઈ. આજે અમારી ભીંને આગળ જોવા આવ્યા હતા ને એને કામ છે કે પૂછડામાં બે ત્રણ મોવારા ધોરા છે આઈને જ દેખાતા પણ અંદર તો એ કે કાર પૂછી છે કે કેવી તમે જોવે દીજો ને ફોટો પાડી લીજો તો એમાં હે ધોરા મોવારા પણ મને ફોટો નથી પાડવા દેતી ને હેરખો વિડીયો એને ઉતારવા દેતી. એની થઈ ગયા કંઈ મારું પૂછડું પકડે હે જા આર્યા ધોરા મોવારાઈ છે જોવા દેખાય અંદર. બાકી તમે સાણવાળા થઈ ગયા ને તે હુનેરી જીવા લાગે જવા આર્યા બે ત્રણ મોવારા ધોરા હાવ કાર પૂછીને જ જારિયા ધોરા હરખું પછી પૂછડું ઓલું કરે તો કી મારે એને ઓલું કરવું વિડીયો ને ફોટો ને પાડવો. જોવામાં દેખાય ને આર્યા જારિયા ધોરા આ ધોરા ને હુનેરીને જારિયા હું ઝૂમ થઈ ને તો થાય પછી આ ફોન ને કે બધું હલે ને એટલે જો લેરાઈ જાય બોલ્યું હું ફોકસ કરે ને કરા જાય પછી એક ભાગે જાય ને એનું કામ કરવાનું એઠ હાવ 0-0 મેં આવે ને તે હાવ કચકાણ જેવું થયું આમાં એ ભીહઈ પડે તો એવી રીતે એને લાગે જાય ને હું પડે તો મણી લાગે સરખી ઉગતી ને એટલે ભાઈને જરીક ફોટો પાડે નહીં દેખ એ ભાઈ આ હગા હે ને ના આવ્યા તો એ ભાઈ કે જેમ કલાક 2 કલાક હે તો જે કે ફોટો પાડે ને દેખાડી દે ને થાય કે આમાં છે એની આ ગમે જ ભાઈ એટલે એવા જરીક મને ફોટો પાડવા દે ને 2-3 મોવારા ધોરા એને એ કાર પૂછીને ધોરા મોવારા હે વિડીયામાં તો તમને દેખાણું હે પછી હલાવ્યા રાખે ને તે બહુ દેખાય નહીં એનું કામ કરવું પછી હા આમાં વૈશમાં હે ચારિયા ધોરા મોવારા એકદમ ચોખ્ખા દેખાઈ ગયા ને એવા આમાંથી છે ને હું વિડીયામાંથી ફોટો પાડ લે અહીં તો એ મને ફોટો નહીં પાડવા દે હરખો ફોટો પાડવા દે તો જે ટ્રાય કરા એ પછી આમાં ઝૂંડમાં ગીરે જઈને પછી બીએ કે કાંઈ અમારું પૂછડું પકડે એવું બધું હે ઓલી પાડી જવા ઊભી ત્યાં વેસાઈ ગઈ એ જેને વેસી ને એના જ હગા હે જેને ભીંગ લેવી ને
આ ભીં લાવીને એના જ હગા હે બીજે ગામથી આવ્યા કે એને ગમે હા ભીં પછી એને દેખાડીએ ને કે હાવ કારપૂસી ને ધોરામાં વરા હે પછી ઘરને પાડી હે અમે કાંઈથી લેવા કે ને આપણે એ માનતા હે ને એ બધા માને કે કારપૂસી ન લેવાય તો અમારા ઘરની જ પાડી હે ને સેમ વાળા ધોરા હાવ કારીને તે જરી કાર્ય નથી થાવ પૂછડું એ જે હું ટ્રાય કરે ને ફોટો પાડેલા ના જો વિડીયો તો ઉતારી લીધો તો એ ભાઈને દેખાડે જો 5:30 વાગ્યા હું આવી ખારીકું ઉતારવા પારાવાળાથી આવ્યા ના હગા એને ખારીકું જોઈએ તો મલક પર માથે જેટલી ઉતારી છે ને એટલી હું ઉતારા એક ડોલ લઈને આવી મોટી એવા ડોલ ભરાય કે કામ થાય થળિયું થઈ પડ્યું હજે હું આવી હતી 4 વાગે એક ભાઈ આવ્યો હતો ને એના હાથે ઉતારવા તો વાહિદા નાખે ને હજી થોડુંક મારે ખોળ વાટું તો મેં કે 5:30 વાગ્યા ને થોડુંક મેં કે ભીંવાટો ખોળ વાટેલા 100 થાય તો તમે વઢાઈ જાય મોટું મોટું બોરું છે ને તે ખાઈ તો હગા આવ્યા હતી પછી મેં કે હાલો તો એને ખારીકું જોઈએ એને જોઈએ તો મલક પડી કે જેટલી ઉતરે એટલી ઉતારે એવા આખી જા મોટી ડોલ છે ને 15 કિલોની હું લઈને આવી એ ભીંની દવાનું ટાણું તાકને 6 વાગે થઈ જાય 5:30 પોણા 7 થઈ ગયા ઝડઝડ ઉતારવા માંડ્યા ને તો ભીંના દવાનું ટાણું થાય ને તો ખારીકું ઉતારે હમણાં મારે એકલીને ઉતારવું પડે જઈને ઉપર મજા નથી નકર તો કંઈ ઉપાધિ ન હોય ઉતારેલી હજી એને બહુ હાવ સારું નથી થયું ને તે પછી થોડીક ટાણી પડે પછી તો હાલે ને તો એમ ઝડઝડ ઉતારવા મને જ્યાં ખળમાં મસર મોટા મોટા છે મસર ખળ ઝડઝડ ઉતારવા માંડ્યા 5:30 વાગે આવી હતી ને 6:30 એટલે 6:30 ખાલી 100 વાગ્યા એ જો ભીંહઈ રેડિયું નાખે એ દવાનું ટાણું થઈ ગયું મારે એક ડોલ ઉતારાઈ ગઈ ને એક ડોલ હું મોટી તો નહીં ઓલી ઝીણકી ડોલા ઘણી એક ભાઈ આવ્યા હતા ને 4 વાગે એ આવ્યા હતા પાડીને જવા પણ પાડી તમારે વેસાઈ ગઈ કે તોય કે ખારીકું લેતો જ તે મેં ઉતાર્યું હતું થોડીક તે પડ્યું 2-3 કિલો જેટલું હતા અને આ એટલું લગભગ તો લેવા આવ્યા એટલું થઈ જાય ખારીકું એવું જો આ ખારીકું મારો ગાં છે ને ઓલા જ દેખાય એવામાં કહેવાય એમાં ખારીકું નથી એવું તો છે ને આમાં ખોળમાં મસર એવાથી મને તો હાવ ખાઈ ગયા મસર કડ્યા ને ઢામઠા ઉપડ્યા હું કાલે ત્યાંથી ખોળ વાટતી હતી ને જવા દાંતવડી પડી મારી એને વાં પડી જવા હાંભી પડી રાત આથાવાળી આજે મારે આ ઘણી આવવું તો વાઢવા જ હા સડી જઈ બોલતા હોય ને હાલતા હોય ને માથે ડોલનો ભાર ને હેઠ સંપલમાં કાદુ સોટ્યો નથી મારે આવું ને વાઢવા હું થોડીક વાર પોરો ખાતી હતી ત્યાં લેવા વાર આવ્યા હતી અમારે ખોળ રહ્યું વાટવાનું એ વાટવું હોય જ ને ખારીકુંનું કામકાજ પૂરું થઈ ગયું એ ખોળ જ વાટે નાખવાનું હોય ભીંને પણ કવડે એવા એમાંથી કાલે હું વાટી હતી કઈડ્યા ના ઝીણકે જીવાતું મસર ને મોટા મોટા થયા બહુ કવડે ટીમઠા જે હાથમાં ફોન પકડે એમાં જ 1-2 તો ઉપડે હાલો એ ભાગીએ તો ઓલી બધી ઊભી હતી જોવે